નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. તમારા વિસ્તારના કે ગામડાઓના પ્રશ્નો હોય તો શું પ્રશ્નો હોઈ શકે? પ્રશ્નો એવા હોઈ શકે કે બેન, અમારા વિસ્તારમાં રોડ રસ્તાઓ બરાબર નથી, અમારા વિસ્તારમાં સરકારી નિશાળો તો છે, પૂરતા શિક્ષક નથી, અથવા તો શિક્ષકો છે પણ પૂરતું ક્લાસરૂમમાં ધ્યાન આપવામાં આવતું નથી. પણ અહીંયા મને કાલાવડ તાલુકામાં, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવીને એક અલગ જ વસ્તુ જોવા મળી. અહીંયા આંગણવાડીઓ ભાડે મકાનોમાં ચાલે છે. તો પછી શિક્ષણની સ્થિતિની તો આગળ વાત જ શું કરવી આપણે? ભાઈ સાથે સીધું જ જાણીએ, શું આંગણવાડીઓની શું સ્થિતિ છે? અમારા દેવપુર રણુજા ગામની અંદર આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. લગભગ 2 વર્ષથી આ આંગણવાડી ભાડા મકાનમાં ચાલે છે. અમારો પ્રશ્ન પહેલો એ છે કે ગામમાં આંગણવાડી ન દઈ શકે તો શિક્ષણ કેવી રીતે આ લોકો સ્વસ્થ કરી શકે? આમાં પેપર લીક જ થાય, આમાં બીજું કંઈ ન થાય. પણ એ તો વિકાસની વાતો કરે છે ને. વિકાસની વાતો બેન આવી કરે, ભાડાના મકાનમાં આંગણવાડી હાલે એવી. એ વિકાસની વાતો હે નહીં. આ ભાઈ હમણાં કીધું ઓરિયા ધોરિયા માટે, MP થી માંડી અને ડેપ્યુટી CM સુધી આ લોકો લેટર લખેલા છે. હજી ઓરિયા ધોરિયા કોઈને મંજૂર થયા નથી. બીજું, આ વીજ કંપની વીજ લાઈનો નાખે છે. માનો કે મારી પાસે સહકારી મંડળી છે, તો સહકારી મંડળી મારે કૃષિ મોલ કરવો છે ઓર્ગેનિક, 20 બાય 20 ઓફિસ કરવા માટે જગ્યા આપશે તો ખેડૂતોમાં હજારો એકર જમીન લઈ લે. શું કામ લઈ લે? આ તો અમારી તો ખેડૂતોની સંસ્થા છે. સહકારી મંડળી અમારી ખેડૂતોની સંસ્થા છે, પાયાની સંસ્થા છે, પાક ધિરાણ કરતી સંસ્થા છે. તો અમને ત્યાં એ લોકો 1 ફૂટ જમીન ન આપતા હોય તો અમારી જમીન એ લોકો કેવી રીતના લઈ શકે? અને અમને પૂછ્યા વગર ઇંગ્લિશમાં નોટિસો મારે. ખેડૂત અભણ હોય એને શું ખબર પડે? છાપામાં જાહેરાતો હોય, ખેડૂત છાપો વાંચે છે, કયા સર્વે નંબર કેના હે અને કેવી રીતના આવે છે? આ લોકો તો એવી કોઈ નકર રેવન્યુ તલાટીને જાણ કરીને ગામના એક માણસને કહેવું જોઈએ કે તમારો સર્વે નંબર આવે. આ લોકો આવે કેવા? ખેડૂતને કેવી રીતના ખબર પડે? બીજું, અમારે કાંઈ કે હોળીસંગ સિંચાઈ યોજના છે. સિંચાઈ યોજનાની અંદર અવારનવાર મંત્રીઓ સુધી રજૂઆત કરી છે અને 10 ગામને પાણી પૂરું પાડે એમ છે સૌની યોજના. આ લોકો કહે સૌની યોજનામાં પાણી નાખે, અમારે હોળીસંગ સિંચાઈ યોજનામાં પાણી નથી નાખતા. 10 વર્ષથી લખીને આપ્યું છે આજુબાજુના લગભગ 10 ગામે. અને 7 કિલોમીટરનો પ્રશ્ન, લાંબો પ્રશ્ન નથી. અત્યારે અમારે હોય તો અત્યારે અમારું મોલ સુકાય નહીં. અત્યારે વાવણી થઈ છે, જેને ઉગ્યું નથી, ઓછા વરસાદના કારણે વાવી દીધું હોય, આ ડેમમાં પાણી નાખ્યું હોય, સુરતની અંદર પાણી બધું વયું ગયું, સૌની યોજનામાં પાણી નાખે ડેમમાં તો અમારે અત્યારે 2 પાણી નીકળે ને, ખેડૂતો સુખી થાય ને. આ લોકોની નીતિ જ નથી ખેડૂતોને સુખી કરવાની. આ લોકો બસ વાતું જ કરે, વાતું કરે, બીજું કાંઈ છે જ નહીં આમાં. નિશાળોની સ્થિતિ કેવી છે? નિશાળોમાં આ લોકો પ્રોગ્રામ કરે સરકારી તાઇફાઓ, બધા છોકરાને ભણાવવામાં ઓછું ધ્યાન આપે. નિશાળોની અંદર સરકારના પ્રોગ્રામ થાય છે ને, પાર્ટીના પ્રોગ્રામ થાય છે, ભાજપના કાયદેસરના પ્રોગ્રામ થાય છે. એમાં કાંઈ બોલવા જેવું જ નથી. દવાખાનામાં ડોક્ટરો નથી. આ રણુજા મોટું સેન્ટર છે, આજે ઓછામાં ઓછા 50,000 માણસોની અવર જવર છે. અહીં નાના મોટા એક્સિડન્ટો થાય, બીજું ત્રીજું થાય, કોઈ વ્યવસ્થા જ નથી. ડોક્ટરોને કરે હાજર રહેવા જોઈએ ને, કોઈ ડોક્ટરો નથી, કાંઈ નહીં. એક ડોક્ટર તો દવા ન હોય. અને સરકારી દવાખાની તો પરિસ્થિતિ બહુ ખરાબ જ છે જ નહીં કોઈ આમાં. બીજું મેં એ પણ જાણ્યું છે કે ગામડાઓમાં જે દવાખાના છે ત્યાં આપ સૌ જાણો છો કે કેટલી બધી ચોમાસાની અંદર જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. બહેનો ભાઈઓ ખેડૂતોમાં ખેતરોમાં જે કામ કરતા હોય તો અલગ અલગ પ્રકારના કેટલા બધા કીટાણુ નવા ઉપદ્રવ થતા હોય. તો એ કરડવાના કારણે કોઈ અલગ અલગ રોગ થાય છે અને પછી જ્યારે દવા લેવા જાય તો રિએક્શન આવી જાય છે. આવા કેટલાય કેસો જોવા મળ્યા છે અને રિએક્શન આવ્યા પછી અમુકને એટલું શરીરને નુકસાન કરે છે. આ સરકારની ગામમાં જે ગામડાઓમાં દવાખાનાઓ ચાલે છે કોઈ ઢંગ દડા વગર, આવા કેસો તમારા વિસ્તારમાં જોવા મળ્યા કે ભાઈ દવા? બેન, બહુ બધા સરકારી દવાખાના કેસ બહુ બધા છે. ડિલિવરી માટે પણ એવી મોટી મુશ્કેલી છે. આ નાના મોટા કામ કરવા પડે એટલે સીધા જામનગર રિફર કરી દે. બીજું, અહીંથી રાજકોટ સુધી દર્દીને લઈ જવા માટે 50 થી 52 સ્પીડ બ્રેકર છે. માણસ ક્યારે પહોંચી શકે? 52 સ્પીડ બ્રેકર રાખ્યા આ લોકોએ. વ્યવસ્થા કોઈ કરતા નથી. જે હવે મનમાની કરે. ધારાસભ્યને કાંઈ રજૂઆત કરો, ધારાસભ્ય કાંઈ કરી નથી શકતા. અહીંથી રણુજાથી ઇમરજન્સી રાજકોટ જવું હોય ને તો 52 સ્પીડ બ્રેકરો છે. કેવી રીતના માણસ પહોંચી શકે? સ્પીડ બ્રેકર તો ઠીક, હું પોતે રાજકોટથી અહીં કાલાવડ આવી, એટલો ખરાબ રસ્તો, ખાડા ખડબા અને વચ્ચે એટલી ટ્રાફિક. આ કઈ મતલબ કે અંદર ખાને તો બધા ગામડાઓ છે, એમ છતાં એટલી ટ્રાફિક કેમ થાય છે? નિકાવાની અંદર તો એટલો ટ્રાફિક, જ્યાં હોય ત્યાં વાહન મૂકીને વયા જાય માણસ. નાના માણસને જવું હોય, બિચારા બીમાર માણસો હોય, કેવી રીતના જઈ શકે?
આ લોકો કઈ ધ્યાન જ નથી દેતા. આ લોકોને એક જ છે કંપની હારે મળી અને વેપાર ધંધો કરવાનો, બાકી આ લોકોનું કઈ છે જ નહીં. ધારાસભ્યને તો કઈ છે જ નહીં. ધારાસભ્યને વેપાર કેમ કરવો કંપનીઓ હારે, એ બધું સેટિંગ હાલે છે. મેઘજીભાઈ કામ નથી કરતા? એક પણ કામ નથી કર્યું. શું કામ કર્યું મેઘજીભાઈ? શું કામ કરે મેઘજીભાઈ? આ સૌની યોજનાનું મેં તમને કીધું, પાણી નખાવવા માટે એટલી રજૂઆત કરી. તો આ 15 ગામને ફાયદો થાય એનો મત વિસ્તાર જ છે. બધાએ ખોબે ને ખોબે મત દીધા. તો એને નહીં ખ્યાલ હોય કે મારે આ કરવું પડે, મંત્રી સુધી ફાઇલ આગળ લઈ જવી પડે. સૌની યોજનાનું પાણી નાખવામાં કઈ એમાં તો કોઈ છે નહીં. અને મફત ક્યાં પાણી વાપરે? ખેડૂત પૈસા ભરે, પાણીના પૈસા ભરે ખેડૂત. એક હેક્ટરના 2 હેક્ટરના 3 હેક્ટરના પૈસા ભરે, તે પછી પાણી ડેમમાંથી ઉપાડે. એમનું તો મફત નથી ઉપાડતા. આ લોકોની જેમ કંપનીની જેમ થાંભલા નાખી જાય એવી રીતના નથી. ખેડૂત એક રૂપિયાનો હિસાબ લઈ અને તરત જ ઉઘરાણું કરવા આવે સરકારી કર્મચારીઓ. બીજું ભાઈએ જે નિકાવાની વાત કરી, હું જ્યારે રાજકોટથી આવતી હતી, રસ્તામાં અમે નિકાવા પહોંચ્યા ત્યારે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ, મેં જોયું. અને પછી જે તમે વિચારો, એટલું ટ્રાફિક. આ કોઈ શહેરી વિસ્તાર નથી, અંદર ખાને આ બધા ગામડાઓ જ છે. તો અહીંયા એટલું ટ્રાફિક થતું હોય ને એમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો ફસાઈ જાય, કોઈના જીવના જોખમે જતું હોય, તો પછી હાલત કેવી થતી હશે? એટલી ટ્રાફિક મેં જોઈ છે. એટલો ખરાબ રસ્તો, ઉબડ ખાબડ રોડ, સિંગલ પટ્ટી. તમને આમ વિચાર થાય કે ખરેખર. અને રણુજા એટલું પવિત્ર ધામ અહીંયા નજીક છે. સુરક્ષાના નામે મીંડું, રોડ વ્યવસ્થાના નામે મીંડું, પ્લસ કે મેળામાં જોયું મેં, એટલો મોટો મેળો હતો, એટલી મોટી પબ્લિક હતી, પણ કોઈ વ્યવસ્થા નહીં. વ્યવસ્થાનો પૂરો અભાવ અહીંયા. હજી આપણે ભાઈ સાથે વાતચીત કરીશું. નિશાળોની, આંગણવાડીની બધી આપણે વાતચીત કરી છે, સિંચાઈની આપણે વાતચીત કરી છે. ગામડાઓના અંદર રસ્તાઓ કેવા છે? ગામડાઓના અંદર રસ્તા, રોડ ઉપર જે હાઈવે, સ્ટેટ હાઈવે, જિલ્લા પંચાયતના રોડની સ્થિતિ એવી હોય તો પછી ગામડાના રોડની વાત આમાં ક્યાં બેન કરવાની છે? આમાં કરવા જેવું કઈ છે? વાત કરવા જેવું જ નથી. અને તમે અહીંથી આ આયલા જાઓ, માટલીથી તમે સીધા જાજો જામનગર, એ રસ્તો કેવો છે? ને અહીંથી રણુજાથી હરિપર જાજો, એમાં કેવા ખાડા પૂર્યા છે સિમેન્ટથી, એ તમે જોજો જરાક. આ રસ્તાની તો કઈ બાબતની વાત કરવા જેવું જ નથી. બનાવ્યો હોય તો આમ પોળા ઉપડી જતા હોય, એમાં ક્યાં આમાં પૂછવાનું છે? રસ્તાનું પૂછાય જ નહીં આ દેશમાં. પણ આપણે તો વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ. આપણે વિશ્વગુરુ આવી રીતે છે, કાગળ ઉપર છે. હોર્મોનમાં આપણને આપણા જહાજોમાં ફાડી નાખ્યા તો કોઈ કઈ બોલી નથી શકતા. આપણી વિદેશ નીતિ ફેલ છે. વિદેશ નીતિમાં શું છે આપણી? વિદેશ નીતિ છે કઈ? અમેરિકા જેમ આમ તમારા દેશ વિશે બોલે, તમે કઈ બોલી ન શકો, તો વિદેશ નીતિ ક્યાં ગઈ? પાકિસ્તાન હારે સમજૂતી કરી અને સમાધાન કરાવતા હોય, અને આપણે વિશ્વગુરુ સાઈડમાં બેઠા હોય. હા, આમાં વિશ્વગુરુની વાત કરવા જેવી નથી કે આઈની વાત કરી, વિશ્વની તો કરવા જેવી જ નથી. બીજો એક સવાલ મારે હજી પૂછવો છે. જંતર મંતર ખાતે કેટલાય દિવસથી યુવાનો અને સોનમ વાંગચુક ઉપવાસ ઉપર બેઠા છે. એક એ ભારત હતું કે જ્યાં ગાંધીજી ઉપવાસ કરતા તો સરકાર, અને સરકાર તો ઠીક દૂરની વાત છે, એ તો બીજા નંબરની વાત છે, આઝાદી પછીની વાત છે, પણ અંગ્રેજો ઝૂકતા. અત્યારે જે વિદ્યાર્થી માટેનું જે ચાલુ છે, હવે એમના વાંચુંગની અત્યારે 17-18 દિવસ થયા. હવે 20 તારીખે આ લોકો કે સંસદ સુધી કૂચ કરશું, પણ મને નથી લાગતું, કારણ કે આ જાડી ચામડીના કદાચ એને એમ જ છે, એટલો બધો અભિમાન છે કે આ લોકો શું કરી શકે. આવા તો વારંવાર કરી રાખશે, અમારી એટલો બધો અભિમાન છે આને. હવે પેલો જે શિક્ષણ મંત્રી છે, પ્રધાનને એક બાજુ કાઢી નાખે શું ફેર પડે? પણ અત્યારે તમે ઘણા બધાના લાડકવાયા દીકરા જે આપઘાત કર્યો છે આ નીટની એક્ઝામમાં, આવું તો વારંવાર 26-27 વાર આવા પેપર ફૂટ્યા છે. આજે યુવાનોનું સ્વપ્ન છે રોડાઈ રહ્યું છે, રિયલમાં રોડાઈ રહ્યું. તમે જાણો છો ને, પ્રાઇવેટીકરણ થતા તમને એના સગાવાદને અને એના કોડવર્ડ વાઇઝ પેપરની અંદર હોય છે, અને પેપર ફૂટી જાય છે. એમાંય તમારું લાખો રૂપિયા દે એ પાસ થાય છે. તો આમાં તમારું માણસની લોકશાહી રહી નથી, આ તાનાશાહી જ છે. એવું છે બેન. અત્યારે મેઘજીભાઈ, પેલા તમારે જે ધારાસભ્ય હતા એ કોંગ્રેસના હતા, એનું કામ કેવું હતું બેન? હવે આમાં તમને જો બધું અમુક વસ્તુ એવી છે કે માત્ર ને માત્ર ભાજપના પ્રેરિત માણસો જ હોય છે, એની ગ્રાન્ટ પણ છે તે વિસ્તારની અંદર. તમે ભાઈનું કામ કરવું છે તો ભાઈ આ 20% તમે દઈ દીધા ગ્રાન્ટમાંથી, તમારું ડેવલપ થાય કે ન થાય જોવાનું નથી થતું. એકે જગ્યાએ એવા તમને પુરવાર કરી દઈએ કે આ જગ્યાએ માગે. આજે બાદન પરથી હરિપરનો રોડ લગભગ 15 થી 20 વર્ષ ભાઈ વાત થયેલી છે. હવે એનો પેકેજ નંબર આપી દીધો છે, પેકેજ નંબર 4 આપ્યા છે,
આજે વર્ષોથી, આજે લગભગ આઝાદીને આટલા વર્ષો થયા, એ આજે તમે બે ગામ વચ્ચેનું 3 કિલોમીટર છે અંતર, પણ એ બનાવી નથી શકતા. હવે આ લોકોની આ સફળતા, આજે પ્રધાનમંત્રી રોડ કહે છે ને, 15 મહિનાની અંદર તમને સીધે સીધો આજ કર્યો ને કાલે ખુલી જાય એવો પાતા મેઘ પરથી નિકાવાના રોડમાં અમે પોતે ઉજાગર કરો ને કાર્યપાલકને ખુદને કીધું, ભાઈ આ શું કામે તમે આમાં મટીરિયલ સારું વાપરતા નથી, કારણ કે આ પબ્લિકનો જ પૈસો છે, પબ્લિકના પૈસાથી આ રોડ વ્યવસ્થા સુવિધા દેવી ને, પણ એમાં એટલું કાંઈ છે નહીં. અત્યારે દેશ એટલી બધી અધોગતિમાં જઈ રહ્યો છે, સૌ જાણો છો. મનમોહનસિંહ સરકારમાં તો ત્યારે ભાઈ એમ મોટી મોટી ફૂંકતા હતા કે ભાઈ ડોલર આટલો કેમ, આજે 96 રૂપિયા માથે વયો ગયો છે, કોઈને ખબર નહીં હોય કે આપણી આ અર્થતંત્ર ભાંગીને ભૂકો થઈ રહ્યો છે. 96 રૂપિયા પાર થઈ ગયું ને ભાઈ, એટલે હવે આ એનાથી વધારે શું સફળતા કયો લાવી પરિસ્થિતિ. પણ આ કોઈ આ લોકો અવાજ કેમ નથી પણ હવે ઉઠાવતા? એમાં અત્યારે જો પરિસ્થિતિ છે કે રાજકારણની અંદર એ લોકોનું જો આજે ઇલેક્શન બોર્ડ એનું છે, ન્યાયતંત્ર પર કોઈ ભરોસો રહ્યો નથી. ન્યાયતંત્ર પર છે ભરોસો? કોઈ નથી. અને આજે બિયારણ બાબતમાં જો આ તમને ડુપ્લિકેટ બિયારણ ધબડી દે છે અને આખો માણસનો આપઘાત કરે છે આના માટે. બ્રિજેશભાઈ આવો, પ્રવીણભાઈ. અનેક પ્રશ્નો ખેડૂતોના બિયારણના લઈને, ખાતરને લઈને આપણે કન્ટિન્યુઅસલી કાલાવડ તાલુકાના જે પ્રશ્નો છે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આસપાસના ગામડાઓના, એના વિશે આપણે ચર્ચા કરશું. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ કાલાવડથી.